તો હવે આ એક કામ બતાવી લઈ, અરીસા પતાવી લઈ. ભાઈનું કામ આજ પૂરું થાય એમ નથી, કેમ કે આપણે જવું જ બહાર. કપડાં આપણે નીકળવાનું છે. કરે છે હાલો કરો એટલે થોડોક ફુવારો મારી દઈએ તો ગાડી થઈ જાય. આપણા બધા બનાવેલા બોલેરા અમારા ભાઈ આવી ગયા છે. શું છે સારું? હા એ તો મને ખબર છે. ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો મિત્રો? મજામાં. આપણે આવી ગયા દુકાને, કામ ચાલુ કરી દીધું. આજનો બ્લોગ ગુજરાતીમાં રાખવાનો છે, કેમ કે આપણે જવાનું છે બહાર. કામ છે નહીં, બોલેરાના કામ હોય તો હિન્દીમાં મૂકવા પડે, કેમ કે બહારની પબ્લિક જોવે. તો આપણે કામ થઈ ગયું છે ચાલુ. થોડું ઘણું કામ બાકી છે, એ પતાવીને પછી આપણે જવાનું છે ગોંડલ. ગોંડલ શું લેવા જવાનું છે એ વિડીયોમાં તમને આગળ બતાવી. અને ગોંડલ આપણે ખાસ કામે જવાનું છે. 2 દિવસનો ટાઈમ છે. આજે રાતે રોકાવાની છે, કાલ રાતે આપણે આવવાના. ત્યાં સુધી દુકાન બંધ રહેશે. તો જોઈએ ત્યાં જઈને શું કરવાના છે શું નહીં, પણ આવશે મજા. બાકી કામ ચાલુ છે. હવે આનું કામ કંઈ થાય એમ નથી, પતે એમ નથી. અને જો કામ પતાવવા જાઉં તો ટાઈમ નહીં વધે, કેમ કે આપણે જવું છે ગોંડલ. જેટલું કામ થયું એટલું આટલું થયું છે, અને હજી આનું થોડું ઘણું કામ બાકી છે. એ અંદર ચાલુ છે. તો હજી કામ ચાલુ હોય. અમારા અક્ષયભાઈ આવી ગયા. આજનો બ્લોગ ગુજરાતીમાં રહે ભાઈ, આજ હિન્દીમાં નહીં મેળા, કેમ કે જવું હોય પ્રસંગમાં. પ્રસંગમાં ત્યાં હિન્દી બોલીએ ને લાગે ભૂંડા તમારે વાતું કરવી બધે. ત્યાં એમ કે આ હું ક્યાંથી આવ્યો હિન્દી ભાષી. તો હવે આ એક કામ બતાવી લઈ, અરીસા પતાવી લઈ. ભાઈનું કામ આજ પૂરું થાય એમ નથી, કેમ કે આપણે જવું જ બહાર. કપડાં બપડા લેવાના છે, દાઢી બાઢી કરાવવાની છે, બધું કરાવવાનું છે. હવે જોઈએ, હાલો ટાઈમ મળે એ પ્રમાણે હું પાછો તમને મળું રસ્તામાં. તો ફાઇનલી બધા કામ પૂરા, અને એક નોર્મલ કામ હતું છાપરીનું, એ પણ આપણે ક્લિયર કરી નાખ્યું છે. તો બધા કામ પૂરા. હવે આપણે અહીંથી નીકળવાનું છે ગોંડલ. તો ગોંડલ ક્યારે પહોંચશું ક્યારે નહીં, વિડીયો જોતા રહ્યો, ખબર પડી જાય. બોલ ને, મારું કામ કાંઈ નહીં, રેડી જ છે એક નંબર, કાંઈ નહીં. હાલો તો ફાઇનલી નીકળી ગયા છીએ વિસાવદર ગોંડલ. ગોંડલ જવાનું છે. મારા બેન તૈયાર થઈ ગયા છે. ચાલો ચાલો. તો ગાડી પડી છે એકદમ ધૂળ. તમારા હાથ ટાઈમ નથી મળે સાફ સફાઈ કરવા, એટલે જોઈએ હવે. અરે યાર, અંદર સારી કે બહાર તો ઠીક. હા ખોલ દો. ધીમે થેન્ક યુ. હો મજામાં. તો નીકળી ગયા હવે. ગાડી લઈએ, કેમ કે અત્યારે અમારે આ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. તો
આખી જગ્યા ખરાબ કરી દીધી છે. આ રોડ બને છે, રોડ સાઈડ છે, અને ઓલી બાજુ પણ રોડ બને છે. અને આપણી ગાડી તડકે પડી છે. પહેલાં તો અરે યાર બહુ ખરાબ છે. જોઈએ હવે બહારથી તો ખરાબ રહેવાની. એક ટાઈમ કાંઈ મળ્યો નથી સાફ કરવાનો. તો મારા બેન હાઈલા આવે છે અને આપણે પહેલાં ગાડી ખોલી લઈએ અને ચાલુ કરી દઈએ, કેમ કે અંદર તો બેહાય એવી કન્ડિશન. કાના અંદર બેસતી નહીં 2 મિનિટ. બેહાય એવી કન્ડિશન નથી. એસી કરી દઈએ ફૂલ. આપણી ડિસ્પ્લે હજી આવી નથી, કે દી આવે હવે ભગવાન જાણે. વિચારીએ કે નવી જ નાખી દેવી જોઈએ, કેમ કે એમાં જોઈએ શું થયું. હે ડેકી ખોલવાની છે તો સામાન બધો અત્યારે અસ્ત વ્યસ્ત. ઓલો બેગ, આ બેગ એ નાખ દઉં ને તો સામાન આપણો નખાઈ ગયો. દીકરા હજી ગાડી ગરમ છે. હાલો બેસી જાઓ. હાલો હાલો, ગાડી થઈ ગઈ છે વ્યવસ્થિત. હવે આપણે નીકળવાનું છે. તો નીકળવાનું છે ગોંડલ. ગોંડલ એક આપણા ફ્રેન્ડને ત્યાં જવાનું છે. ત્યાં શું છે શું નહીં એક બ્લોગમાં બનાવી રહેજો, તમને બતાવીશ શું છે શું નહીં. અરીસો ઓલો ખોલી નાખજો મહેરબાની કરીને, જેથી કરીને આપણે પાછળની વિઝિબિલિટી વ્યવસ્થિત મળે. કનકબેન બરોબર ને? હવે આપણે પહેલાં તો કાચ ક્લીન કરી લઈએ. પાણી છે સરસ કરી ન કરવાની. હાલો હવે આ તો એક ફિલ્મ થઈ ગઈ પાછી. તો હવે ક્યાંકથી પાણી ભરવું જોઈએ પાછું. હાલો કોઈ નહીં, હાલો કંઈક એડજસ્ટ કરી લો. એટલે કાંઈ ન થાય. હાલ નહીં હમણાં કંઈક કરી લઈએ. તો હવે નીકળીએ, આપણે મળીએ રસ્તા ઉપર. તો આપણે આવી ગયા છીએ આપણા ભાઈ પાસે, ખ્વાજા કી દીવાનીમાં. હવે ગાડી બહુ ખરાબ છે યાર. ભાઈને કીધું યાર તું મને હે ને ફુવારો મારી દે. મને કે તું મારી લે. મને કે તું મારી લે. તો નડી પકડાઈ દીધી છે, એટલે આપણે ફુવારો મારીને હમણાં ગાડી થોડીક સાફ કરી નાખીએ. બાકી આમ તો ક્લીન જ છે, બટ ખાલી થોડી ધૂળ ચડી છે. બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ હાલે ને તો કરે છે. હાલો રેડી કરો, એટલે થોડોક ફુવારો મારી દઈએ તો ગાડી થઈ જાય. હાલે હાલે, મારે વિડીયો બનાવવો. અરે મસ્ત ક્લીન થઈ જાય. ગાડી ચોખ્ખી હોય તો મજા આવે યાર. ઉઘરી ગાડી ક્યાંક ગયા હોય ને તો કોક એમ કે આ તો ઉઘરો છે. અમારો ભાઈ અમને ફુવારો મારી દે છે. આપણા બધા બનાવેલા બોલેરા અને કાલ જે આ ગાડી આપણે બનાવી હતી એ જે કાલના વિડીયોમાં છે, ન જોયો હોય તો જોઈ લેજો. અને બાકી આનું કામ ચાલુ છે. એક ગાડી પાછળ પડી એનું આજે સવારે કર્યું, અને બાકી કન્ટિન્યુ કામ ચાલુ છે. તો એ બધા કામ કરતા રહેવું ને આજ જવું પડે એમ છે, એટલે જવું પડે એમ છે. એમાં તો હાલતા નહીં. તો બધા કામ પતાવી લઈએ, રસ્તામાં મળીએ, કંઈ હશે તો નહીં જોઈ લઈએ. બાકી આપણી ગાડી એક નંબર ચોખ્ખી તો થઈ જ ગઈ, ખાલી ફુવારાની જરૂર હતી. ગારો તો કાંઈ હોય નહીં, એટલે ફુવારો મારી દઈ. અને બાકી હવે ડિસ્પ્લે આવી જાય એટલે આપણે ચકાચક, કેમ કે રિવર્સ લેવામાં તકલીફ પડે થોડીક. બોલેરાના ડ્રાઈવરના હાથમાં બલેનો આવે એટલે એ તકલીફ રહેવાની થોડીક, કેમ કે અમને પાછળ જોવાની. મોટા અરીસાની ટેવ હોય, આમાં નાના નાના હોય. એ નાના નાના અરીસા ન હાલે, મોટા જોઈએ, કેમ કે બોલેરો હાંકતા હોય આપણે. અને બલેનો રમકડું પકડાઈ દે હાથમાં, કેમ ભેગું થાય. હાલો તો રસ્તામાં મળીએ, જોઈએ કાંઈ નવીન હશે તો બતાવીએ. રોડ ટુ હેવન જેવી ફિલિંગ આવે છે. એક નંબર રસ્તો. આપણે માણેકવાડા વટી ગયા. હવે હમણાં જેતપુર એક હોલ્ટ છે નાનો એવો, એ હોલ્ટ પતાવવાનો છે. અને બાકી રસ્તો તો એક નંબર છે. ફાસ્ટ જેતપુર લગીને તો પહોંચી જાઉં.
પછી જોઈએ જેતપુર પછી કેવો રસ્તો છે, કેમ કે ઘણો ટાઈમ થયા પાછા ગયા નથી, તો જોઈએ કેવો રસ્તો છે. બાકી રોડ એક નંબર, અને તડકા પડવા માંડ્યા જોરદાર. તો જોઈએ રસ્તામાં કઈ નવું મળે કઈ નાસ્તો પાણી કરીએ. જોઈ કાંઈ ઘટે નહીં. હાલો તો ફાઇનલ હવે જેતપુર પહોંચવા આવ્યા. હવે આ ડાયવર્ઝન પૂરો થાય એની રાહ છે. તો આપણે ગાત્રાડ ગ્રુપ ઓટો કન્સલ્ટમાં આવ્યા હતા, ત્યાં ભૂલ હતી તો એ કામ પતાવી લીધું. એક મોડલ આપણે ઊંધું મારી દીધું હતું, તો એ ક્લિયર કરીને બાપુની ગાડીઓ બધી અહીંયા પડી છે. બધી ગાડીઓ હવે અહીંથી જઈએ આપણે સીધા ગોંડલ, કંઈક નાસ્તો પાણી કરીએ અને પછી મળીએ રસ્તામાં. તો આપણે ખોડલધામ માતાજીના દર્શન કરીને પછી પાછા નીકળી ગયા છીએ ગોંડલ સાઈડ. અને અમારી બેનને ભૂખ લાગી હતી તો એ લોકો નાસ્તો લેવા ગયા છે, તો નાસ્તો પણ એ લોકો લઈ લી પછી આપણે અહીંથી નીકળ્યા પાછા ગોંડલ. ગોંડલ કેટલા વાગે છે કંઈ નક્કી નથી, ધીમે ધીમે જઈએ છીએ. બાકી અમારા ભાઈ આવી ગયા છે. વાહ, તો આપણે શું લેવા આવ્યા છીએ? આ લોકો માટે આવ્યા છીએ. આ લોકોનું ફંક્શન છે, તો હું તમને બતાવું આજે શું કરવાના છીએ આપણે. અને આ અમારે કુમાર શું છે હારું જલસા તો કયો શું કુમાર નવીનમાં નવીનમાં જો આવી રહ્યા હતા એવા ને એવા. શું કે ભોગા અરે કાંઈ ન ઘટે અમારા ભોગાભાઈના પ્રસંગમાં આવ્યા છીએ આપણે. જમવાનું ગમવાનું હું રેડી છે ને બધું રેડી કમ્પ્લીટ. ખાવામાં કંઈ ઘટશે કાંઈ નહીં. નથી ઘટે. હા તો ખાવાનું પહેલાં ડીશનો શું હાલે છે એ પહેલાં બતાવજો, બરોબર ને? હા એ તો મને ખબર છે. કેવું ફિલિંગ આવે કે માસી જોયું શું કે માસી જોવો કેવો હરખાય છે આમ. જો એને એના હરખ જોવો તમે એનો ખાલી. બાકી આજના દિવસમાં જે કાંઈ છે નોર્મલ બાકી ખાવામાં શું છે એ આપણે જોવાનું, એટલે એ નક્કી કરી લઈ જાય કલાક પછી. એટલે મેઇન મુદ્દો આપણે ખાવાનો છે. આપણે ત્યાં પીધા પછી આપણે માસ આવી ગયા એની બધું લેતી ભલી કરો હવે કે પછી આમાં બે જગ્યાએ એમજીલોમાં ડોક્યુમેન્ટેશન હતું. ત્રીજો દિવસ લાસ્ટ હતો. મારા ભાઈનો ફોટો શૂટ હાલે છે. આપણે થઈ ગયા છીએ ફ્રી, હવે કાંઈ કામ છે નહીં. હવે હમણાં જમવાની તૈયારી ફૂલ છે, જોરદાર જમી લઈએ પછી આજે સાંજે તો મિટિંગો છે બધા ભાઈઓ ભેગા થઈને. આ અમારા કુમારને આજ વારો કાઢવાનો જ કુમારનો, અમારા વિશુભાઈ. તો જોઈએ જમવામાં શું છે શું નહીં એ પછી ખબર પડે. હા બોલો ને. હા બોલો. લાંબા થઈ ગયા અને અમારા કુમારને ભેહી પડી ગઈ છે અને
વિશાલભાઈ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો. મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, જય સિયા રામ.